Good morning, friends. Welcome to the e-class of Sheikh Kinjira Das Kanyadale. Today we are going to read an interesting lesson from the English textbook of Standard 12. It is from 9th unit. The first read is Headache, written by R.K. Narayan. 12મા ધોરણની ઇંગ્લિશ ટેક્સ્ટ બુકના 9મા યુનિટમાં પહેલું રીડ છે હેડેક, જેના લેખક છે R.K. નારાયણ. We know the person, we know the personality of R.K. Narayan, what type of person he is, and so many things. So it is not necessary for me to explain you about the writer of this lesson. First of all, we are going to read glossary, new words in the lesson. Open your textbook on page number 95. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 95 પર જુઓ. Have pencil in your hand and note down the meaning of words in your textbook directly. The first word is conferred on. Conferred on means granted to. અહીં આશીર્વાદ આપવા, આશીર્વાદ વરસાવવાના સંદર્ભમાં આપેલું છે. આમ ગ્રાન્ટ એટલે સંમતિ થાય, પરંતુ અહીંયા ને આપવું, ને અર્પણ કરવું, વરસાવવું, પૂરું પાડવું એ સંદર્ભમાં. બિનાઇન એટલે કાઇન્ડ, કાઇન્ડ એટલે માયાળું એવો શબ્દ થાય, પણ બિનાઇન એટલે સૌમ્ય એવો અર્થ પણ કરી શકીએ. પ્રોવિડન્સ, પ્રોવિડન્સ એટલે ફેટ, નસીબ, પ્રારબ્ધ, ડેસ્ટિની. એમ્બ્રેસમેન્ટ, એમ્બ્રેસમેન્ટ એટલે ક્ષોભ, સંકોચ. અહીંયા એનો અર્થ આપેલો છે અનકમ્ફર્ટેબલનેસ, અસ્વસ્થતાપૂર્ણ હોય, અસુવિધાયુક્ત બાબત હોય, ઓકવર્ડ ફિલિંગ, કંઈક વિચિત્ર અનુભૂતિ કરવામાં આવતું હોય તેવો અનુભવ. પેલેટેબલ મીન્સ પ્લીઝિંગ, ખુશ કરે તેવું. અને એક્સેપ્ટેબલ એટલે સ્વીકાર્ય, એક્સેપ્ટેબલ એટલે સ્વીકાર્ય. ફિએસિબલ મીન્સ પ્રેક્ટિકેબલ, વ્યવહારુ. ગુજરાતીમાં લખેલું છે અ સોર્ટ ઓફ એટલે એ ટાઈપ ઓફ, એક પ્રકારનું. સ્પેસિમેન એટલે ઉદાહરણ સ્વરૂપે, નમૂનો અથવા ઉદાહરણ, સેમ્પલ શબ્દ લખેલો છે. એક્સક્યુઝ એટલે બહાનું. ફોલ્સ રીઝન, ખોટું કારણ હોય, ખોટું બહાનું, તો એને આપણે એક્સક્યુઝ કહીશું. અ બુન, બુન એટલે વરદાન, વરદાન અહીં લખેલું છે ગુજરાતીમાં. એના માટે અહીંયા બીજો શબ્દ આપેલો છે બ્લેસિંગ, આશીર્વાદ. અલાઇક એટલે સિમિલર ટુ, ને મળતું આવું, ના જેવું જ, ને મળતું હોય તેવું. ટુ બી એફ્લિક્ટેડ વિથ એટલે નાથી વ્યથિત થવું, નાથી પ્રભાવિત અથવા વ્યથિત હોવું. એનો અર્થ ઇન્ડિકેટ કરેલો છે ટુ ડિસ્ટ્રેસ વિથ મેન્ટલ ઓર બોડીલી પેઇન, માનસિક કે શારીરિક દુઃખ દર્દથી ચિંતિત રહેવું, વ્યથિત હોવું એ સંદર્ભમાં. સ્પ્લિટિંગ, હવે આમ સ્પ્લિટ એટલે ટુકડા થઈ જવા, સ્પ્લિટ એટલે ટુકડા કરી નાખવા, પણ અહીંયા સ્પ્લિટિંગ હેડેક, આપણે હેડેક શબ્દ માથાના દુખાવા સાથે કહીએ ને કે માથાનો ખૂબ જ દુખાવો છે, તો અહીંયા સ્પ્લિટિંગ એટલે ઇન્ટેન્સલી પેઇનફુલ, ખૂબ જ તીવ્ર દર્દજનક. તીવ્ર દર્દજનક હોય તો એના માટે સ્પ્લિટિંગ શબ્દનો ઉપયોગ કરેલો છે. ટુ ડિટેન એટલે અટકાયત કરવી, ટુ ડિટેન એટલે અટકાયત કરવી, રોકી રાખવું. ટુ હોલ્ડ અપ ઇન કસ્ટડી, કસ્ટડીમાં રાખવું, રોકી રાખવું. ઇન ફૂલ સ્ટ્રેન્થ એટલે ઇન ફૂલ નંબર્સ, પૂરી સંખ્યામાં. અહીંયા સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ નહીં, પણ અહીંયા સ્ટ્રેન્થ એટલે નંબરની, સંખ્યાની વાત થઈ છે. ક્રૂડ એટલે પ્રાથમિક અવસ્થામાં, કુદરતી અવસ્થામાં. રૂડ, વલ્ગર આવા શબ્દો અહીંયા અસંસ્કારીના અર્થમાં આપેલું છે. એલમેન્ટ એટલે બીમારી, એલમેન્ટ એટલે બીમારી. માઇલ્ડ ઇલનેસ, સાધારણ બીમારી. એલેગન્ટ, એલેગન્ટ એટલે સભ્ય, અહીંયા સ્ટાઇલિશ શબ્દ એનો અર્થ આપેલો છે. ટુ બી શોક્ડ બાય, ટુ બી અપસેટ બાય. શોક એટલે અચંબિત થઈ જવું, આંચકો પામવો. અહીંયા નાથી વિચલિત બનવું, ટુ બી અપસેટ બાય એટલે નાથી વિચલિત બની જવું. ઇમ્પ્યુનિટી, ફ્રીડમ ફ્રોમ પનિશમેન્ટ, સજામાંથી મુક્તિ મેળવવી. ઇમ્પ્યુનિટી એટલે સજામાંથી મુક્તિ મેળવવા માટેના શબ્દનો ઉપયોગ થાય છે. ઇનડિસ્પોઝિશન, ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા, ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા. અહીંયા લખેલો છે એનો અર્થ માઇનોર ઇલનેસ, સાધારણ બીમારી. ટુ કોલ ઇન
ટુ આસ્ક હેલ્પ ફ્રોમ સમબડી, કોઈક પાસેથી મદદ માંગવી, કોઈકને મદદ માટે બોલાવવું અથવા કોઈકની પાસે મદદ માંગવી એવા સંદર્ભમાં. એમિનન્ટ એટલે પ્રખ્યાત, જાણીતું. એમિનન્ટ એટલે પ્રખ્યાત, જાણીતું, વેલ નોન. ફેમસ એટલે પણ પ્રખ્યાત. એફ્લિક્ટેડ, ટુ અફેક્ટ સમબડી ઇન એન અનપ્લેઝન્ટ વે, કોઈ વ્યક્તિને નાખુશ કરે તે રીતે પ્રભાવિત કરવું. એફ્લિક્ટ એટલે પ્રભાવિત કરવું, પીડિત થવું એ સંદર્ભમાં. રિમેટિઝમ એટલે સંધિવા. રિમેટિઝમ એટલે સંધિવા. સ્ટીફનેસ ઇન જોઇન્ટ્સ ઓર મસલ્સ. જોઇન્ટ્સ એટલે સાંધા, મસલ્સ એટલે સ્નાયુઓની અંદર. સ્ટીફનેસ એટલે અકળાઈ જતું હોય. મસલ્સ કે સાંધાની અંદર કેટલીક વાર અકળાઈ જતું હોય, હલનચલન કરવામાં તકલીફ પડતી હોય, તો એ રોગ છે એને કહેવાશે સંધિવા. બરાબર. સંડ્રાય મીન્સ પરચુરણ, નાનું મોટું, નાની મોટી જે બાબતો છે, ચીજ વસ્તુઓ છે, સંડ્રાય એ સંદર્ભમાં. ડાયવર્સ એટલે કેટલાક, વિવિધ પ્રકારના. હેટ્રોજીનિયસ એટલે ભિન્ન પ્રકારનું, ભિન્ન ભિન્ન. પ્રિકોશિયસ એટલે કે અસમયનું, એટલે કે સમય પહેલાંનું. જે સમય જે ઘટના બની જોઈએ એ ન બને અને એનાથી ઘણા સમય પહેલાં એ ઘટના બની જતી હોય, અસમયની ઘટના હોય. એનો મિનિંગ આપેલો છે ડિસઅપ્રુવિંગ એક્ટ. જેને આપણે અપ્રૂવ ન કરી શકીએ તેવું કાર્ય. કેટલીક વાર કેટલાક બાળકો એવા કાર્યો કરી નાખતા હોય કે જે તેની ઉંમર સાથે સુસંગત હોતી નથી. બરાબર. એટલે ઉંમરના પ્રમાણમાં વધારે પડતી સમજણ આવી જતી હોય તો એને પણ આપણે ડિસઅપ્રુવિંગ એક્ટ કહેતા હોઈએ. ગેલી, ગેલી આનંદપૂર્વક. અહીંયા એનો અર્થ આપેલો છે વિધાઉટ કેરિંગ અબાઉટ યોર એક્શન ઓન અધર પીપલ. તમે કોઈ કાર્ય આનંદમાં આવીને કરતા હોય છે, બીજાની કોઈ પરવા કરતા નથી. તમારા કાર્યની અન્ય ઉપર શું અસર કે પ્રભાવ પડશે એની બિલકુલ પરવા કર્યા વિના જે કાર્ય કરતા હોય એના માટે અહીંયા ગેલી શબ્દનો ઉપયોગ કરેલો છે. ઇન્ક્લાઇન્ડ, ઇન્ક્લાઇન્ડ મીન્સ ગમી ગયેલું. અહીંયા મોટિવેટેડ, પ્રોત્સાહિત કરેલું. પ્લી ઓફ એટલે એક્સક્યુઝ ઓફ, નું બહાનું. એક્સક્યુઝ એટલે બહાનું, નું બહાનું કાઢવું એ સંદર્ભમાં. પ્લીડ એટલે ક્લેમ. પ્લીડ એટલે નિવેદન કરવું. ક્લેમ એટલે દાવો કરવો. ડિક્લેર એટલે જણાવવું. ફોરસ્વેયર્સ મીન્સ ટુ ડિનાય સમથિંગ અંડર ઓથ. ફોરસ્વેયર એટલે સોગંદ લેવા. અહીંયા લખ્યું છે, બાધા ગુજરાતીનો શબ્દ લખેલો છે. તો પ્રતિજ્ઞાપૂર્વક કોઈક વસ્તુથી પોતાની જાતને વંચિત રાખવું. એટલે સોગંદ લેવા, બાધા લેવી એ સંદર્ભમાં. પ્રાય મીન્સ જિજ્ઞાસા. જિજ્ઞાસા વૃત્તિ હોય એના માટે અહીંયા ઇંગ્લિશમાં પ્રાય શબ્દ આપ્યો છે. અહીંયા છે ઇન્ટરફિયર. ઇન્ટરફિયર એટલે દખલ કરવી. કેટલાક લોકોની એવી ખોટી ટેવ હોય કે જે અન્ય વ્યક્તિઓને ઘણી બધી બાબતો જે એને બિલકુલ લાગુ પડતી નથી છતાં પણ એમાં ઘણી બધી બાબતો પૂછીને જાણવાનો પ્રયત્ન કરતા હોય, જેનો પોતાની સાથે કોઈ સંબંધ નથી છતાં પણ કેટલાકની જિજ્ઞાસા વૃત્તિ હોય, આ કઈ રીતે થયું, કેમ થયું, કોણ છે, શું છે. બરાબર. તો ઇન્ટરફિયર. બીજું બી ઇન્ક્વિઝિટિવ. બી ઇન્ક્વિઝિટિવ એટલે વધારે જિજ્ઞાસુ બની જવું. કેટલાક લોકો બહુ ઊંડાણપૂર્વક ખોદીને પૂછતા હોય કે આમાં કેટલી બાબતો શું છે, કેમ છે, શા માટે છે. એટલે એવી જિજ્ઞાસા વૃત્તિ જે બીજાને પરેશાની કરતી હોય. ઓપ્ટિશિયન એટલે ચશ્મા બનાવનાર અને વેચનાર. ઓપ્ટિશિયન એટલે ચશ્મા બનાવનાર અને વેચનાર. મેકર એન્ડ સેલર ઓફ લેન્સ. હવે તમે પેજ નંબર 94 ઉપર જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં. ધેર ઇઝ અ ટેબલ ઇન પ્રી-ટાસ્ક. પ્રી-ટાસ્કમાં એક ટેબલ આપેલું છે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ એક્સક્યુઝીસ. અહીંયા જુઓ બહાનાઓનું એક લિસ્ટ આપેલું છે. કેટલા પ્રકારના બહાના હોઈ શકે જે આપણા ડેઇલી રૂટીનમાં આપણને ઘણી બધી વાર સાંભળવા મળતા હોય છે અને કદાચ આપણે એનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. અને એની સામે સિચ્યુએશન્સ આપેલી છે કે કઈ સિચ્યુએશનમાં આવા બધા એક્સક્યુઝીસ લોકો કરતા હોય છે. તો એના વિશે જુઓ. વી હેડ ગેસ્ટ એટ હોમ. ઘણીવાર બાળક છે કોઈ ઘરેથી આવ્યું હોય સ્કૂલમાં અને કામ ન કર્યું હોય તો કહી દઈશ કે અમારા ઘરે મહેમાન આવેલા. વી હેડ ગેસ્ટ એટ હોમ. તો એની સિચ્યુએશન અહીંયા એક્સપ્લેન કરેલી છે. વેન વી આર નોટ વિલિંગ ટુ ગો આઉટ. જ્યારે આપણે બહાર જવાની ઈચ્છા ન હોય ત્યારે. પછી ક્યારે ઉપયોગ થતો હોય? વેન વી હેવ નોટ કમ્પ્લીટેડ અવર ટાસ્ક. જ્યારે આપણે કોઈ કામ પૂરું ન કર્યું હોય ત્યારે. વેન વી અવોઇડ ધ પીપલ ટુ કમ એટ અવર હોમ. આપણે લોકોને આપણા ઘરે આવતા અટકાવવા હોય ત્યારે પણ આપણે કહી શકીએ કે ભાઈ હમણાં ના આવતા, મારા ઘરે મહેમાન છે. બરાબર. તો આવા બધા એક્સક્યુઝીસ આપણે
આપણા ડેઇલી રૂટીનમાં ઉપયોગ કરતા હોય એવું જોતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ. હવે એના પછી જુઓ, આઈ વોઝ થિંકિંગ ટુ કોલ યુ ટુડે. હું તમને આજે કોલ કરવાનું વિચારતો જ હતો. હા, લોકો આવું કહેતા હોય કે આઈ વોઝ થિંકિંગ ટુ કોલ યુ ટુડે, આજે જ હું તમને કોલ કરવાનું વિચારતો હતો. હવે આવું ક્યારે થશે? જ્યારે ખરેખર તમને કોઈને કોલ કરવાનું યાદ ન હોય ત્યારે. હા, વેન યુ ડોન્ટ રિમેમ્બર ટુ કોલ સમવન, તમને યાદ જ નથી આવ્યું અને અચાનક એ વ્યક્તિનો કોલ આવી જાય અથવા તમને મળી જાય ત્યારે તમે આવું બોલશો. અથવા તો તમે કોઈકના ગુસ્સાથી બચવા માંગતા હોય ત્યારે પણ તમે આ પ્રકારનું બહાનું ઉપયોગ થતું હોય તેવું જોશો. નેક્સ્ટ છે, આઈ વોઝ ડાઉન વિથ ફીવર. હા, મને ખૂબ જ તાવ આવી ગયો હતો, હું તાવથી ગ્રસ્ત થઈ ગયો હતો. આઈ વોઝ ડાઉન વિથ ફીવર. તો આવું ક્યારે થાય? તો જ્યારે વ્યક્તિ કોઈ જગ્યાએ જવા ન ઈચ્છતા હોય ત્યારે, વેન યુ ડોન્ટ વોન્ટ ટુ ગો એનીવેર, જ્યારે કોઈ જગ્યાએ તમે જવા ન ઈચ્છતા હોય ત્યારે તમે આવા બહાનાનો ઉપયોગ કરતા હોય છે. અથવા તો વેન વી ડોન્ટ હેવ અવર વર્ક રેડી એઝ પર અવર કમિટમેન્ટ્સ, આપણે કરેલા કમિટમેન્ટ મુજબ કામ તૈયાર નથી ત્યારે પણ આવા બહાનાનો ઉપયોગ કરતા હોય છે. નેક્સ્ટ, માય ફાધર ટુક મી ટુ ધ માર્કેટ વિથ હિમ. મારા પિતાજી મને પોતાની સાથે બજાર લઈ ગયા હતા. હા, આવું પણ બહાનું કરતા હોય. બહુ સામાન્ય બાબતો છે, બહાના તરીકેનો ઉપયોગ કરતા હોય છે. તો આવું ક્યારે લેતા હોય? તો નિશ્ચિત સ્થળે કે સમય તમે પહોંચવામાં ચૂકી ગયા હોય. હા, વેન યુ ડોન્ટ રીચ એટ પ્લેસ ઇન ડિસાઇડેડ ટાઈમ. હા, તમે નિશ્ચિત સમય કે સ્થળે પહોંચી શક્યા નથી ત્યારે તમે કહેશો, આવું બહાનાનો ઉપયોગ કરશો. અથવા તમે કોઈ કામ પૂરું ન કર્યું હોય, વેન યુ ડોન્ટ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક. હા, તમે જ્યારે પોતાનું કામ પૂરું ન કર્યું ત્યારે પણ તમે આવા બહાનાનો ઉપયોગ કરી શકો છો. એના પછી આવે, આઈ હેડ અ વેરી બેડ હેડેક. મને ખૂબ જ માથાનો દુખાવો હતો, ખૂબ જ માથું દુખતું હતું. ક્યારે આવું થાય? તો કોઈ પાર્ટી, કોઈ સમારંભની અંદર, કોઈ ફંક્શનમાં તમે જવા ન ઈચ્છતા હોય ત્યારે. હા, વેન યુ ડોન્ટ વોન્ટ ટુ ગો એની પાર્ટી ઓર ફંક્શન. હા, અથવા તમે કોઈકને ઇગ્નોર કરવા માંગતા હોય ત્યારે પણ તમે આવા બહાનાનો ઉપયોગ કરી શકતા હોય. નેક્સ્ટ, આઈ ટુક માય નેબર્સ સન ટુ ધ હોસ્પિટલ. મારે મારા પડોશીના દીકરાને હોસ્પિટલ લઈ જવો પડેલો. તો આવું ક્યારે થાય? તો તમે કોઈ નિશ્ચિત સમયે કોઈ નિશ્ચિત સ્થળે પહોંચી શક્યા નથી, બરાબર? અથવા તો કામ પૂરું કરી નથી ત્યારે આવા બહાનાનો ઉપયોગ કરીશું. વેન યુ ડોન્ટ રીચ એટ પ્લેસ ઇન રાઇટ ટાઈમ. નેક્સ્ટ જુઓ, એક્સક્યુઝમાં આપેલું છે, આઈ ફરગોટ માય વોલેટ. અરે, હું તો મારું વોલેટ, મારું પર્સ ભૂલી ગયો છું. હા, નાણાં મૂકવાનું પર્સ, પાકીટ ભૂલી ગયો છું. ક્યારે એવું થાય? હવે આપણે બધાને આવા અનુભવ થઈ ગયેલા છે. આવા વ્યક્તિ તમને તમારી આસપાસ એક નહીં અનેક જોવા મળતા હશે. ડેઇલી રૂટીનની અંદર આવા બધા ઘણા લોકો હશે તમારા મિત્ર વર્તુળમાં, અને હજી પણ આવનારા સમયમાં આવું બહાનું તો કાઢનારા તમને એવા લોકો લાઈફ ટાઈમ યાદ રહી જવાના છે અને આખી જિંદગી એવું જ કરતા જોવા મળશે. હા, ક્યારે? તો જ્યારે પોતાની પાસે પૂરા નાણાં ન હોય ત્યારે, અથવા તો પોતે નાણાકીય કોઈ ખર્ચ કરવા ન ઈચ્છતા હોય ત્યારે, બરાબર? વેન યુ હેવ નોટ ઇનફ મની ટુ પે ઓર વેન યુ ડોન્ટ વોન્ટ ટુ પે. તમે જ્યારે નાણાં આપવા ન ઈચ્છતા હોય તો તમારી પાસે ન જ હોય ત્યારે તમે આવું બહાનું કરી શકો છો. ને લાસ્ટ વન છે, આઈ ગોટ લેટ બિકોઝ આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ્સ હોમ. મને મોડું થઈ ગયું કારણ કે મને મારા મિત્રને ત્યાં હું ગયો હતો. તો આવું ક્યારે થાય? તો તમે યોગ્ય સમયે કોઈ સ્થળે પહોંચી શક્યા નથી. હા, વેન યુ ડોન્ટ રીચ એટ પ્લેસ ઇન રાઇટ ટાઈમ, બરાબર? અથવા તમે કોઈ તમારું કામ સમયસર પૂરું કરી શક્યા નથી ત્યારે પણ આવા એક્સક્યુઝીસ તમે ઉપયોગ કરતા હોય છે. નાઉ લેટ સ્ટાર્ટ ધ લેસન. હવે લેસન શરૂ કરીએ. તમે તમારી ટેક્સ્ટમાં ધ્યાન રાખશો અને સ્પેલિંગના અર્થ પણ તમે લખતા જશો, બરાબર? Of all the blessings conferred on mankind by a benign providence, the most useful is the headache. હા, benign providence એટલે God's grace, ઈશ્વર કૃપા. benign providence એટલે God's grace, ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપાથી માનવજાત ઉપર જે આશીર્વાદ વરસાવવામાં આવ્યા છે તેમાં સૌથી ઉપયોગી, ધ મોસ્ટ યુઝફુલ ઇઝ હેડેક. સૌથી ઉપયોગી આશીર્વાદ છે હેડેકના.
હેડેક એક એવું એક્સક્યુઝ છે, આશીર્વાદ સ્વરૂપે લોકોને કામમાં આવે છે. કંઈ પણ હોય તો હેડેકનું બહાનું કરી દેશે અને કોઈ પણ પ્રકારની સિચ્યુએશનમાંથી પોતાની જાતને અલગ રાખી શકે છે, બચાવી શકે છે. બટ ફોર ઇટ ધેર વુડ બી મેની ગ્રેટ એમ્બ્રેસમેન્ટ ઇન લાઈફ. પરંતુ તે માટે પણ જીવનમાં ઘણી બધી એમ્બ્રેસમેન્ટ એટલે મૂંઝવણો હોય છે. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફિયસિબલ. હકીકતની સ્પષ્ટતા, ફેક્ચ્યુઅલ એટલે હકીકતની અને એક્સપ્લેનેશન્સ એટલે સ્પષ્ટતાઓ. હકીકતની સ્પષ્ટતાઓ હંમેશા કાં તો સ્વીકાર્ય નથી હોતી, પેલેટેબલ એટલે સ્વીકાર્ય, કાં તો સ્વીકાર્ય નથી હોતી, અથવા તો ફિયસિબલ એટલે વ્યવહારુ, અથવા તો વ્યવહારુ પણ નથી હોતી. હંમેશા આપણે બધા જ કારણો, કોઈ રાઈટ પ્લેસ પર રાઈટ ટાઈમ આપણે પહોંચી શક્યા નથી, તો શા માટે નથી પહોંચી શક્યા? તો તમે ઘરે ઘણા બધા એવા કાર્યો હોય જે તમે એમાં રોકાઈ રહ્યા અને તમને થોડું મોડું થઈ ગયું અથવા નથી પહોંચી શક્યા. તો તમે દરેક વખતે રાઈટ રીઝન તમે ઇન્ડિકેટ નથી કરી શકતા. તો એના માટે તમે કયા શબ્દનો ઉપયોગ કરશો? હેડેકનું જે એક્સક્યુઝ છે એનો જ તમે ઉપયોગ કરવાના છો, બરાબર? ઇન સચ સર્કમસ્ટાન્સીસ હેડેક એક્ટ્સ એઝ એ સોર્ટ ઓફ પાસવર્ડ. હવે આવા સંજોગોમાં હેડેક છે એક પ્રકારના પાસવર્ડ તરીકે કામ કરતું હોય છે. આઈ રિમેમ્બર એટ સ્કૂલ ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન આઈ વોઝ ટોટ વોઝ. મને યાદ છે કે શાળામાં પણ મને સૌ પ્રથમ પત્ર લેખનનું લેશન જે શીખવવામાં આવ્યું હતું તે આ પ્રમાણે હતું. હવે જો ઇનોટેડમાં આપેલું છે, રિસ્પેક્ટેડ સર, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. માથાનો દુખાવો હોવાથી મને રજા આપવા વિનંતી. હવે આ રીતે લેટર રાઇટિંગનું એક્ઝામ્પલ, એક નમૂનો અહીંયા રજૂ કરેલો છે. હવે આરકે નારાયણ આપણને કહે છે, આઈ ઓલવેઝ વન્ડર વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ ઇવન ઇન અ સ્પેસિમેન લેટર. હંમેશા મને વિચાર આવે છે, હંમેશા મને વિચાર આવે છે કે અમારા શિક્ષકને એવી કઈ બાબતે પ્રેરિત કર્યા હશે કે જેણે આવા ઉદાહરણ સ્વરૂપના જે લેટર છે એમાં પણ હેડેકના બહાનાનો, એક્સક્યુઝનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હશે. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ એન્ડ ધેર માસ્ટર. મને લાગે છે, આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ એન્ડ ધેર માસ્ટર. વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો, આ બધા જ જે દરેક વ્યક્તિ છે બધાના જીવનમાં આ બધી બાબતો રોજિંદા જીવનમાં સામેલ હોય છે. ફોર અસ હેડેક વોઝ અ બોન. અમારા માટે તો હેડેક એક વરદાન હતું. બોન એટલે વરદાન. વી યુઝ ટુ હેવ ડ્રિલ આફ્ટર સ્કૂલ અવર્સ. ડ્રિલ એટલે પરેડની પ્રેક્ટિસ કરવી. ગ્રાઉન્ડ ઉપર પરેડની પ્રેક્ટિસ કરતા હોય તો એને ડ્રિલ પ્રેક્ટિસ કહેવામાં આવે. હજુ અહીંયા યુઝ ટુનો ઉપયોગ થયેલો છે, સેન્ટેન્સ પેટર્ન કરતા યુઝ ટુ પ્લસ V1. અમને શાળા સમય બાદ મેદાન ઉપર ડ્રિલ પ્રેક્ટિસ કરવામાં આવતી. હવે એના વિશે લેખકનો પોતાનો અભિપ્રાય અહીંયા બ્રેકેટમાં લખેલો છે, વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ એન અનફેર એન્ડ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ. મને હજી પણ એવું લાગે છે કે તે બિલકુલ અનફેર એટલે અયોગ્ય હતી, અન્યાયી હતી, અને અનડિઝાયરેબલ પ્રેક્ટિસ, અનિચ્છનીય પ્રેક્ટિસ હતી, બરાબર? તો જ્યારે શાળામાં ભણતા ત્યારે સ્કૂલ અવર્સ પછી ડ્રિલ પ્રેક્ટિસ મેદાન ઉપર થતી અને ત્યાં બધાને કમ્પલસરી જવાનું હોય. તો એના સંદર્ભમાં એ આગળ લખે છે, વી ડિસલાઇક ધીસ અવર. અમને આ સમય બિલકુલ પસંદ ન હતો. ના પસંદ કરતા હતા. ડ્રિલ પ્રેક્ટિસ કરવાનો સમય પસંદ નહોતો. ઓન ધ ડ્રિલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપિયર ટુ બી એફ્લિક્ટેડ વિથ સ્પ્લિટિંગ હેડેક્સ. હવે મેદાન ઉપર લગભગ તમામ મોટાભાગના વિદ્યાર્થીઓ માથાનો તીવ્ર દુખાવો છે, સ્પ્લિટિંગ હેડેક એટલે તીવ્ર માથાનો દુખાવો થાય છે, એવા બહાના સાથે હાજર થયા. એન્ડ અવર ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન એન્ડ ટુ ઇટ બાય ડિક્રીંગ વન ડે. અને અમારા જે ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર હતા તેણે એક દિવસ, ડિક્રી એટલે કે આદેશ, હુકમ, એક દિવસ એવો હુકમ કરીને આ વાતનો અંત લાવી દીધો. હવે એને શું વાત કરી? ડ્રિલ માસ્ટર હતા, એને શું કહ્યું? ધોઝ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ. જે લોકોને માથાનો દુખાવો હોય, જે લોકો માથાના દુખાવાથી પીડિત હોય, એ જરા પોતાનો હાથ નીચે કરો. ઇટ રેઝડ અવર હોપ્સ. હવે આવું કીધું એટલે એનાથી અમારી આશાઓ વધી ગઈ. બટ હી એડેડ, પરંતુ એણે વધુમાં વિશેષમાં આગળ કહ્યું, સિન્સ આઈ વિશ ટુ ડિટેન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝીસ ધેટ વિલ ક્યોર ધેર હેડેક. હવે મારી એવી ઈચ્છા છે કે તેમને
સ્પેશિયલ એક્સરસાઇઝ માટે વધુ સમય હું રોકવાની મારી ઈચ્છા છે કે જેથી તેમનું હેડેક ની સારવાર થઈ જશે, માથાના દુખાવાની સારવાર થઈ જશે. એટલે એમણે ડિક્લેર કર્યું કે ભાઈ જેનો માથાનો દુખાવો હોય એ થોડોક વધારે સમય રોકાવાની જરૂર રહેશે. હવે એ સમય શું બન્યું? નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ. કોઈ પણ વિદ્યાર્થીએ પોતાનો હાથ ઊંચે કર્યો જ નહીં. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ. હવે આવું થયું એટલે ઇન્સ્ટ્રક્ટરે એવી જાહેરાત કરી કે જો ઇનોટેડમાં ઇન્સ્ટ્રક્ટર બોલ્યા એ શબ્દ આપેલા છે, નાઉ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ. તો હવે ચાલો બધા તમે પોતાનો કોટ કાઢી નાખો એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રિલ. અને આપણે હંમેશા જે ડ્રિલ પ્રેક્ટિસ કરીએ છીએ એમાં બધા સામેલ થઈ જાઓ. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. મને તે જાણીને ખરેખર ખૂબ ખુશી છે કે આજે પૂર્ણ સંખ્યામાં, ઇન ફૂલ સ્ટ્રેન્થ, આજે પૂર્ણ સંખ્યાની અંદર વર્ગ છે ડ્રિલ પ્રેક્ટિસ કરવા મેદાન ઉપર હાજર છે. બરાબર? એટલે તમામ લોકોના બહાનાનો અહીંયા અંત લાવી દીધો. હેડેક gives the sufferer a touch of importance. હેડેકનું બહાનું છે ને એ વ્યક્તિને કંઈક મહત્વ હોય એવો એને અહેસાસ કરાવતો હોય છે. લોકો કહેતા હોય ને કે મને માથું દુખે છે, મને આમાં તકલીફ છે, થોડી માથું દુખે છે, બીમાર છે, તો બીજા લોકોની સહાનુભૂતિ એને મળતી હોય છે. ટચ ઓફ ઇમ્પોર્ટન્સ મળી જતું હોય. ઓલ એક્ટ સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. આ બાકીના જે તમામ દુખાવા છે, દર્દ છે, એ ઘણીવાર ક્રૂડ એટલે પ્રાથમિક અવસ્થાનો, અહીંયા કંટાળાજનક અર્થ એવો કરી શકો છો. બાકીના જે બધા દુખાવા છે એનો ઉલ્લેખ કરવો એકદમ કંટાળાજનક પણ હોય અને સાયકોલોજીકલ, મનોવૈજ્ઞાનિક પણ હોય. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. અને જે સંવેદનશીલ લોકો છે તેનો ઉલ્લેખ પણ નહીં કરે. તમામ પ્રકારની જે ઇલનેસ છે, જે ટ્રબલ્સ છે, એનો ઉલ્લેખ આપણે હંમેશા જાહેરમાં કરી શકતા નથી. નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. ઇમ્પ્યુનિટી એટલે દંડમાંથી, સજામાંથી મુક્તિ મેળવવી. હવે એવી કોઈ પણ બીમારી નથી, હેડેક સિવાય બીજી એવી કોઈ પણ બીમારી નથી. એલિમેન્ટ એટલે બીમારી. હેડેક સિવાય બીજી કોઈ એવી બીમારી નથી કે જેને તમે સજામાંથી મુક્તિ મેળવવા માટે આ રીતે ખુલ્લામ એનો ઉપયોગ કરી શકો. યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ. તમે કોઈ પણ એવા સભ્ય, એલિગન્ટ એટલે સંસ્કારી, સભ્ય એવા સામાજિક સમારંભની અંદર પણ હેડેકના બહાનાનો ઉલ્લેખ કરી શકો છો. એન્ડ નો વન વુડ બી શોક બાય ઇટ. અને એનાથી કોઈને અચંબો પણ નહીં લાગે, કોઈને આશ્ચર્ય પણ નહીં લાગે. The only expression which is superior to headache is indisposition. હવે હેડેક કરતાં પણ વધુ સારી રીતે આપણે અભિવ્યક્ત કરી શકાય તેવી એક અભિવ્યક્તિ છે ઇનડિસ્પોઝિશન શબ્દ માટે. ઇનડિસ્પોઝિશન શબ્દનો અર્થ થાય છે અસ્વસ્થતા. ઇનડિસ્પોઝિશનનો અર્થ થાય છે અસ્વસ્થતા. તો ઇનડિસ્પોઝિશન એક એવી એક્સપ્રેશન છે જેને તમે હેડેકની બદલે વધુ સારી રીતે એનો ઉલ્લેખ કરી શકો છો. Whenever I see that word, I wonder what it exactly means. હવે આરતી નારાયણ કહે છે કે જ્યારે પણ હું આ શબ્દ જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે ખરેખર આ શબ્દનો અર્થ શું થાય છે. What it exactly means. It is one of the curious words. હવે આ તે બધા જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેવા શબ્દોમાંનો એક છે. બ્રેકેટમાં લખ્યું છે લાઇક ઇનએનિટી. ઇનએનિટી શબ્દ જેવો છે. ઇનએનિટી શબ્દ માટે આગળ લખ્યું છે વિચ હેઝ નો એનિટી. તો ઇનએનિટીનું ઓપોઝિટ શબ્દ એનિટ થતું નથી. ઇનએનિટીનો શબ્દ છે બેહુદું, નિરર્થક. અહીંયા માત્ર એક એક્ઝામ્પલ આપ્યું છે, શબ્દનો ઓપોઝિટ નથી હોતો. કેટલાક શબ્દો એવા હોય છે કે જેનો ઓપોઝિટ નથી હોતો, તો ઇનએનિટી એટલે નિરર્થક. આ શબ્દ એવો છે કે એક્ઝામ્પલ માટે બ્રેકેટમાં લખ્યો છે કે જેનો કોઈ ઓપોઝિટ નથી. એનિટી શબ્દ ઇંગ્લિશ ડિક્શનરીમાં છે જ નહીં. બરાબર? તો આ ઇનડિસ્પોઝિશન શબ્દ પણ એવો છે કે જેનો ઓપોઝિટ શબ્દ ઇનડિસ્પોઝિશનમાંથી ઇન કાઢી નાખો એટલે ડિસ્પોઝિશન એવો શબ્દ ડિક્શનરીમાં નથી. બરાબર? તો એમાં કહે છે વિચ ડુ નોટ નેસેસરીલી મીન ધ ઓપોઝિટ વિધાઉટ ઇન. જેનામાં ઇન વિનાનો એનો ઓપોઝિટ શબ્દ ખરેખર અસ્તિત્વ ધરાવતો નથી. યુ કેન નોટ સે, તમે એવું પણ નથી કહી શકતા owing to disposition I am not taking the medicine. ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા. તો એનો આપણે ડિસ્પોઝિશન બનાવી જ શકતા નથી. સ્વસ્થતા માટે ડિસ્પોઝિશન શબ્દ છે નહીં ડિક્શનરીમાં. એટલે અહીંયા કહે છે કે તમે એવું નથી કહી શકતા કે સ્વસ્થતાને લીધે હું દવા નથી લઈ રહ્યો. બરાબર? બિલકુલ અસંગત વાક્ય બનશે આ.
Whereas you can say, જ્યારે તમે એવું કહી શકો છો કે owing to indisposition I call in the doctor, અસ્વસ્થતાને લીધે મેં ડૉક્ટરને બોલાવેલા. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇન્ડિસ્પોઝિશન? હવે આપણને પ્રશ્ન પૂછે છે કે ખરેખર આ ઇન્ડિસ્પોઝિશન શબ્દ છે શું? શું શબ્દ છે, એનો અર્થ શું થાય છે? I have never been able to understand it, except that it sounds very well in press notes or health bulletin or in messages from eminent men to gatherings to which they have been invited. હવે લેખક પોતે કહે છે કે હું આ શબ્દને ખરેખર સમજી શક્યો નથી. I have never been able to understand it, except એટલે ના સિવાય, except એટલે ના સિવાય. Except that it sounds very well in press notes or health bulletin. સિવાય કે કોઈ પ્રેસ નોટ હોય અથવા તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના હેલ્થના સમાચાર આપવામાં આવતા હોય, હેલ્થ બુલેટિન હોય, ઓર ઇન મેસેજીસ ફ્રોમ એમિનન્ટ મેન. એમિનન્ટ એટલે પ્રતિષ્ઠિત, પ્રખ્યાત વ્યક્તિ હોય જેના કોઈ હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવતા હોય હોસ્પિટલ ઓથોરિટી દ્વારા, ટુ વિચ ધે હેવ બીન ઇન્વાઇટેડ. કોઈ એવા સમારંભમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું હોય પણ એ આવ્યા ન હોય ને એની હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવતું હોય તો એમાં આ શબ્દનો ઉપયોગ થઈ શકે છે. ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલી બી સેડ બાય ધ પર્સન ડાયરેક્ટલી એફ્લિક્ટેડ. ઇનડિસ્પોઝિશન શબ્દ છે કોઈ વ્યક્તિ દ્વારા સીધા જ ઉપયોગ કરવામાં આવી શકતો નથી. એફ્લિક્ટેડ એટલે વ્યથિત, ત્રાહિત વ્યક્તિ, પીડિત વ્યક્તિ. તો જે પીડિત વ્યક્તિ હોય એના દ્વારા સીધો જ આ શબ્દનો ઉપયોગ કરી શકાતો નથી હોતો. ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ફોર એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી. કોઈ વ્યક્તિ દ્વારા સીધો જ એનો ઉપયોગ કરી શકાતો નથી હોતો. એવું નથી લખી શકતા કે ઓઇંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ એમ નોટ અટેન્ડિંગ યોર મિટિંગ. ઇનડિસ્પોઝિશનને કારણે હું તમારી મિટિંગમાં હાજરી આપી શકતો નથી. ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ. હવે આ થોડુંક અનકન્વિન્સિંગ મીન્સ અવિશ્વસનીય લાગે છે, ન માની શકાય તેવું લાગે છે, અવિશ્વસનીય લાગે છે. કોઈ વ્યક્તિ ડાયરેક્ટલી પોતાના માટે ઇનડિસ્પોઝિશન શબ્દનો ઉપયોગ કરી શકતો નથી. આ થોડી જાણવા જેવી બાબત છે આપણા માટે. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. કોઈ અન્ય થર્ડ પર્સન દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે તો એ વધારે સારું લાગે છે. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ ધ જેન્ટલમેન ઇઝ એન એમિનન્ટ વન. હવે જો કોઈ થર્ડ પર્સન દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ એવું ઇમ્પ્લાઇઝ એટલે સૂચિત કરે છે કે આ જે જેન્ટલમેન છે એ કોઈક એમિનન્ટ એટલે પ્રખ્યાત વ્યક્તિ છે, જાણીતા વ્યક્તિ છે. હેઝ અ સેક્રેટરી ઓર ડેપ્યુટી, જેના કોઈ એક સેક્રેટરી અથવા ડેપ્યુટી પણ છે. હુ કેન સ્પીક ફોર હિમ, કે જે તેના માટે બોલી શકે છે આવું. અને આ રીતે બોલી શકે, મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ હિઝ ઇનેબિલિટી ટુ અટેન્ડ ધ મીટિંગ ટુડે ઓઇંગ ટુ ઇનડિસ્પોઝિશન. આ ફલાણા વ્યક્તિ છે જે પોતાની અસ્વસ્થતાને કારણે આજે મિટિંગમાં હાજરી આપવા માટે અસમર્થ છે. આવું કોઈ થર્ડ પર્સન દ્વારા કહી શકાય. People will understand and accept the statement and will not question. લોકો આ વાત સમજી જશે ચોક્કસ અને તે સ્ટેટમેન્ટ સ્વીકારી પણ લેશે અને સામે કોઈ સવાલ પણ નહીં કરે. કહી દેશે કે ભાઈ અસ્વસ્થતાને કારણે હાજર નથી, તો પછી પૂછવા નહીં જાય લોકો કે અસ્વસ્થતા એટલે એને શું થયું છે. એની બીમારી વિશે પછી ડિટેલ પૂછપરછ કરવામાં નહીં આવે. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? હવે લેખક છે આર.કે. નારાયણ પૂછે છે કે આ ઇનડિસ્પોઝિશન એટલે શું? ઇનડિસ્પોઝિશન એટલે ખરેખર શું છે? ઇઝ ઇટ ડાઉન વિથ ફ્લુ ઓર મેલેરિયા ઓર કોલ્ડ ઓર રિમેટિઝમ? શું તેને કોઈ ફ્લુ, મેલેરિયા થયો છે, શરદી થઈ છે, તે રિમેટિઝમ સંધિવાને લીધે તે બીમાર પડ્યો છે? આઈ નો અ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ. હું એક ડૉક્ટરને જાણું છું જે આ સારવાર કરી શકે છે. ઓન ધ કોન્ટ્રારી, તો એની બીજી તરફ જુઓ તો, એનાથી વિરુદ્ધ જુઓ તો, જસ્ટ એક્સેપ્ટ ઇટ એઝ ઇટ્સ ફેસ વેલ્યુ. અન્ય વ્યક્તિ હશે ને તે જેમ કહેવામાં આવે છે એ તેને સ્વીકારી લેશે. એન્ડ પાસ ઓન ટુ ધ નેક્સ્ટ આઇટમ. અને પછી જે બીજી બાબત હશે એને એ તરફ ધકેલી દેશે. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝડ ઓનલી એટ અ પર્ટિક્યુલર લેવલ. ઇનડિસ્પોઝિશન શબ્દ છે ને કોઈ ચોક્કસ લેવલે જ એનો ઉપયોગ કરી શકાય છે. નોટ બાય ઓલ એન્ડ સનડ્રાય. બધા જ લોકો દ્વારા, કોઈ પણ સામાન્ય સાધારણ વ્યક્તિ દ્વારા એનો ઉપયોગ થતો નથી. એ સ્કૂલ બોય હુ સેઝ એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ. કોઈ માનો સ્કૂલનો વિદ્યાર્થી હોય અને એ અર્થે કહેશે કે હું અસ્વસ્થ હોવાથી મને જવાની પરવાનગી મળી જોઈએ, તો એનાથી શું થશે? વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ. તો તેનો કાન મરોડવામાં આવશે. ફોર હિઝ પ્રિકોશિયસનેસ.
તેની પ્રિકોશિયસનેસ એટલે વધારે પડતી સમજણ, તેની આ વધારે પડતી સમજણને કારણે તેનો કાન મચાડવામાં આવશે. શિક્ષક દ્વારા સજા કરવામાં આવશે કે તું આ રીતે કઈ રીતે બોલી શકે છે. I think I should shock mankind if I suddenly said there is no such thing as headache or indisposition. મને એવું લાગે છે કે જો હું એવું અચાનક કહીશ કે હેડેક અથવા ઇન્ડિસ્પોઝિશન શબ્દ એવો કોઈ છે જ નહીં, એવી વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી, તો આખી માનવ જાતને એનો આંચકો લાગશે, અચંબો થશે. ખરેખર આવી કોઈ અસ્તિત્વ ધરાવતી જ નથી હેડેક અથવા તો ઇન્ડિસ્પોઝિશન નામની બાબત. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. આ માત્ર એક બહાનું જ છે. એક્સક્યુઝ એટલે બહાનું. એન એલિગન્ટ ફોલ્સહુડ. એલિગન્ટ એટલે સંસ્કારી અને ફોલ્સહુડ એટલે જૂઠાણું. એક સંસ્કારી લોકોનું જૂઠાણું છે. ફોર હેવ આઈ નોટ સીન ડઝન્સ ઓફ હેડેક કેસીસ. કારણ કે મેં એવા 1 ડઝન જેટલા કે એનાથી પણ વધુ કેસ જોયેલા છે. વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ડેલી ટુ બી સીન એવરીવેર એક્સેપ્ટ વેર ધે ઓટ ટુ બી એટ એ પર્ટિક્યુલર અવર. કારણ કે મેં એવા ડઝન કે એનાથી પણ વધુ કેસ જોયા છે કે આવા બહાના કરીને તે લોકો ખરેખર જે સ્થળે હોવા જોઈએ એ સ્થળે ન હોય અને ખૂબ જ આનંદપૂર્વક ક્યાંક તો ડ્રાઇવિંગ કરીને જતા હોય અથવા તો રસ્તે ચાલતા જતા મેં જોયેલા છે. બરાબર. એટલે હેડેકનું બહાનું કરીને છૂટી ગયેલા લોકો આ રીતે અન્ય સ્થળે બહુ આનંદથી અને બહુ સ્વસ્થતાપૂર્વક પોતાનો સમય પસાર કરતા મેં જોયેલા છે. એટલે ખરેખર બહાના તરીકે જ હેડેક શબ્દનો ઉપયોગ થાય છે. ધ વર્લ્ડ ઇઝ નોટ યેટ રાઇપ ફોર સચ આઉટસ્પોકનનેસ. જો કે હજી દુનિયા આવું આઉટસ્પોકનનેસ એટલે આખા બોલું, નિખાલસપણું, આખા બોલા અથવા તો નિખાલસપણાથી હજી પરિપક્વ નથી થયું. A man cannot say, I am not attending the meeting today since I don't feel like it. કોઈ વ્યક્તિ એવું નથી કહી શકતો કે મને આજે ઈચ્છા ન હોવાથી હું આજે મિટિંગમાં હાજરી આપી શકતો નથી. એ ક્લર્ક હુ રાઇટ્સ ટુ હિઝ માસ્ટર. એક ક્લર્ક હોય કે જે પોતાના માલિકને, પોતાના બોસને લખશે કે આઈ એમ નોટ અટેન્ડિંગ ઓફિસ ટુડે બિકોઝ આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ લુક એટ એની પેપર ટુડે. કોઈ ક્લર્ક એવું નહીં કહી શકે એના બોસને કે મને આજે કોઈ પેપર્સ કાગળ જોવાની ઈચ્છા ન હોવાથી હું આજે ઓફિસમાં હાજરી નહીં આપું, એવું નહીં કહી શકે. જો એવું કહેશે તો શું થશે? હી વિલ લૂઝ હિઝ જોબ. તે પોતાની નોકરી ગુમાવી દેશે. વેરએઝ હી ક્વાઇટલી એટ લિબર્ટી ટુ સે ધેટ હી ઇઝ ડાઉન વિથ હેડેક. જ્યારે એને એવી તો સ્વતંત્રતા છે કે કહી શકશે કે ભાઈ એને માથાનો દુખાવો છે, એવી તો એને સ્વતંત્રતા છે માથાના દુખાવાનું બહાનું રજૂ કરવા માટેની. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. હેડેક જરૂરી પણ છે. એસેન્શિયલ એટલે જરૂરી પણ છે. માનવીય સંબંધોને યોગ્ય રીતે જાળવી રાખવા માટે હેડેક નામનું બહાનું છે ને એ ખરેખર જરૂરી પણ છે, જેનાથી લોકોના સંબંધો ખરેખર સચવાઈ રહેશે અને કોઈ એના સંબંધોમાં તિરાડ નહીં આવે. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. ઘરે અથવા જાહેર ક્ષેત્રમાં આ હેડેક નામના એક્સક્યુઝ બહાના વિના આપણે રહી પણ શકતા નથી. દરેકને એની જરૂર પડતી હોય છે. In any normal household, one can see a variety of headaches. એક સામાન્ય ગૃહસ્થીમાં તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના હેડેક હોય છે. હેડેકના બહાના એવા લોકો ઘણા બધા આપતા હોય છે. કર્ટેનિંગ ઓફ અ વેરાયટી ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. કર્ટેનિંગ એટલે છુપાવવું. વિવિધ પ્રકારની અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન છુપાવવા માટે હેડેક નામના બહાનાનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા કોઈ સાસુઓની વાત થાય છે. ધ મધર ઇન લો એટલે સાસુ. હુ ફોર્સફિયર્સ હર ફૂડ ઓન ધ પ્લી ઓફ એ સ્પ્લિટિંગ હેડેક. જે ફોર્સફિયર એટલે છોડી દેવું, ત્યાગ કરવો. માથાનો તીવ્ર દુખાવો છે એવા બહાના હેઠળ પોતાનું ભોજનનો અસ્વીકાર કરે છે, ભોજન કરવાનું છોડી દે છે કે મને માથું દુખે છે, હું આજે જમીશ નહીં. કેમ? તો એને ઘરમાં એની વહુ સાથે કંઈક માથાકૂટ થઈ હોય એટલે રિસાઈને પોતે આવા બહાના હેઠળ પોતે ભોજનનો ત્યાગ કરતી હોય છે. ઇઝ ક્લિયરલી નોટ ઓન ધ બેસ્ટ ઓફ ટર્મ્સ એટ લીસ્ટ ફોર ધેટ ડે વિથ ધ ડોટર ઇન લો ઓર સન. હવે એ બાબત સ્પષ્ટ બતાવે છે કે તેમના દીકરા સાથે અથવા તો પુત્રવધુ સાથે કમસે કમ તે દિવસે તો બહુ સારા સંબંધો નથી રહ્યા. કંઈક એવું મન દુઃખ થઈ ગયું છે એટલે પોતે ભોજનથી પોતાની જાતને દૂર રાખે છે. ધ સન હુ પ્લીડ્સ હેડેક. હવે ક્યારેક એવું બનતું હોય કે ઘરનો દીકરો જે હેડેકનું બહાનું કરતો હોય મે વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસર્સ. તો એનો ઈરાદો માત્ર તેના મિત્રો કે અધિકારીઓથી દૂર રહેવાનો માત્ર નથી હોતો,
but would like his wife not to press him too much to fulfill his promise to take her out. પરંતુ તે પોતાની પત્નીને અગાઉ બહાનું આપ્યું હોય બહાર લઈ જવા માટેનું, એ બાબતથી છુટકારો મેળવવા માટે પણ આ રીતે હેડેકના બહાનાનો ઉલ્લેખ કરી શકે છે. બરાબર. ધ લિટલ મેન હુ પ્લીડ્સ હેડેક હેઝ ડેફિનેટલી સ્કીપ્ડ હિઝ હોમવર્ક. કોઈ નાનું બાળક કે જેણે આવું બહાનું કર્યું હોય તો ચોક્કસ બેશક તે પોતાના હોમવર્કથી છુટકારો મેળવવા ઈચ્છતો હોય. પોતાનું હોમવર્ક ન કર્યું હોય એનાથી છુટકારો મેળવવા ઈચ્છતો હોય તો નાના બાળકો પણ આવા હેડેકનું બહાનું કરતા હોય છે. એન્ડ વુડ લાઇક ધ ટ્યુટર ટુ બી સેન્ટ અવે. અને પોતાના જે શિક્ષક જે ઘરે શીખવા માટે આવ્યા હોય એને પણ એ પોતે પાછા મોકલી દેવા માટે અથવા તો એના છુટકારો મેળવવા માટે બહાનું કરતા હોય. એઝ આઈ હેવ ઓલરેડી સેડ, ઇટ વિલ નોટ ડુ એટ ઓલ ટુ બી બ્લન્ટલી ટ્રુથફુલ ઓન ઓલ ઓકેઝન્સ. જેમ મેં તમને પહેલાં કહેલું છે કે આવા તમામ પ્રસંગોએ આપણે બિલકુલ આખા બોલા સંપૂર્ણ સત્ય કહેવું એ જરૂરી બનતું નથી. બરાબર. કોઈ પણ આવી તકલીફ હોય, મુશ્કેલી હોય, કોઈ સ્પષ્ટ બાબતોનો ઉલ્લેખ કરી શકતા નથી, પરંતુ આ રીતે આપણે હેડેકના એક્સક્યુઝનો ઉલ્લેખ કરી શકતા હોઈએ. ધ સાઇન ઓફ કલ્ચર એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી. સાઇન એટલે નિશાની, કલ્ચર એક્ઝિસ્ટન્સ એટલે સંસ્કારી લોકો. સંસ્કારી લોકોની એક નિશાની છે કે વધારે પડતું ઊંડાણમાં ન ઉતરવું, વધારે પડતા કોઈના ગુણ દોષ ન જોવા, વધારે પડતી પૂછપરછ ન કરવી. તમે કહેશો સોરી મને આજે માથું દુખે છે, હું હેલ્પ નહીં કરી શકું, તો પછી એ વધારે પૂછપરછ નહીં કરે. જો સંસ્કારી સમજદાર વ્યક્તિ હશે તો એ વધારે પૂછપરછ નહીં કરે અને થોડા દૂર અંતર બનાવશે. તો કલ્ચર એક્ઝિસ્ટન્સ, સંસ્કારી લોકો શું કરશે? બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ. પરંતુ જે રીતે કહેવામાં આવે છે તે રીતે એને સ્વીકારી લેશે. એન્ડ એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. વક્તા દ્વારા જે રીતે કહેવામાં આવે છે તે બાબતને એ સ્વીકારી લેશે, પછી વધારે ઊંડી પૂછપરછ કરશે નહીં. Headache has become such a confirmed habit that a huge trade has developed in proving a cure for it. Headache એક એવી ટેવ બની ગઈ છે કે તેની સારવાર માટે હવે એવા મોટા ઉદ્યોગો, વેપાર પણ વિકસી ગયા છે. હેડેકનું બહાનું છે એ પ્રમાણે હવે એને ક્યોર કરવા માટે પણ ઘણા બધા એવા ઉદ્યોગો અને વેપારો વિકાસ પામ્યા છે. સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ ધે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ્સ ઓલ ધ ટાઈમ. કેટલાક લોકોને એવું હોય છે કે માથાના દુખાવા માટેથી સારવાર કરવા માટે પોતાની સાથે બામ કે ટ્યુબ કે સાથે ન લઈ ગયા હોય તો એમ થાય કે કંઈક ભૂલાઈ ગયું છે, કંઈક રહી ગયું છે. એન્ડ ઓપ્ટિશિયન ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક. ચશ્માના વેપારી હોય છે, ચશ્મા બનાવીને વેચતા જે વેપારીઓ છે એ પણ એવી ગેરંટી આપતા હોય છે હેડેકનો ઉપાય કરી આપશે, હેડેકથી છુટકારો કરી આપશે. ધીઝ આર ઇન્સ્ટન્સીસ ટુ શો ધેટ મેનકાઇન્ડ ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મિથ્સ. આ બધા પ્રસંગો આપણને દર્શાવે છે કે માનવજાત છે તે બહુ સહેલાઈથી આવી બધી મિથ્સ એટલે કે કાલ્પનિક કથાઓની અંદર માન્યતા ધરાવવાની શરૂઆત કરી દીધી છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આના કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન જોઈશું.